કાર્યક્રમ જોવો છો, પણ આ સમાજનો, અમારા સમાજનો કાર્યક્રમ, એમાં બાપુ આત્માની બેટરી ચાર્જિંગ થાય. શું કામ? આ અમારા બાપનું અઘાટ છે. પહેલી વાત તો એ સમગ્ર ઇતર સમાજને સંતવાણી હોય, લોક સંગીત હોય કે લોક સાહિત્યની વાતો હોય, એમાં ચારણ સમાજનો જાહેરમાં દાવો છે અને બાપુ સમાજે સ્વીકારવો પડે. કરશનભાઈ, અતિ આનંદ આવ્યો છે. ભગવતી આઈ સોનલમાનો 90મો પ્રાગટ્ય દિવસ. લક્ષ્મણભાઈ 2 કલાકનો દોર સાધ્યો, એવી એના ઉપર મા સરસ્વતીની કૃપા છે. બહુ મોજ કરાવી. કારણ કે અનુભવી માણસ. એક બીજી વિનંતી, આપ સૌ અમારા મસ્તકના મુકુટ છો, સામે જે ઊભા છો એ મિત્રોને વિનંતી, સામે જગ્યા છે, આપ બેસી શકો છો. નહીતર જ્યાં ઊભા છો ત્યાં સહકારની અપેક્ષાએ આપ સર્વને અમે આવકારીએ છીએ. આપ અમારા મહેમાન છો. પહેલી વાત તો એ. વિશેષમાં આજના કાર્યક્રમમાં એવા અલગ ક્ષેત્રમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી એવા ડાલા મથા અને સમજદાર શ્રોતા આવ્યા છે. અમારે કચ્છ સમગ્ર ચારણો અમે ગૌરવ લઈએ એવું ઐતિહાસિક ગામ ભાડિયા, ત્યાંથી 20 થી 25 ચારણો આવ્યા છે. 20 થી 25 ભાડિયાથી, જેનું અમે સમગ્ર ચારણો ગૌરવ લઈએ. પૂર્વ સરપંચ મોરબી શ્રી પુનસીભાઈ આવ્યા છે. એમની હારે 20 થી 22 ચારણો ભગવતીના ખોડે આંકને મુંબઈમાં મસ્તક ટેકાવવા માટે આવ્યા છે. ભાડિયા ગામનું અમે ગૌરવ લઈએ. એક તો ભગવતી સોનલના બેસણા, અને બીજું સમગ્ર જ્યાં હું તો વિશ્વમાં કહું છું, માત્ર કચ્છ પૂરતું નહીં કહું, પણ સમગ્ર વિશ્વમાં જ્યાં ચારણો છે ત્યાં ભાડિયા જેવું નાનું ગામ છે. એ બીજા ચારણોના ગામને પ્રેરણા લેવી જોઈએ. જેના પૂર્વ સરપંચ પુનસીભાઈ અહીં બેઠા છે, અને સમાજની એવી જાજરમાન વાડીનું જેને આયોજન કર્યું છે. બાપુ, ભુજમાં કદાચ ચારણોની સમાજવાડી છે, સ્વાભાવિક છે. એ તો બધા ચારણો હારે મળી અને કર્યું છે આયોજન. પણ ભાડિયા ગામ, કદાચ ગામના આગેવાનોનો, અમુક મોરબીઓનો સહકાર છે, પણ પુનસીભાઈએ તો બાપુ એમાં પરસેવો રેડ્યો છે. એવા મોરબી શ્રી અહીં કરે ઉપસ્થિત છે, તો એમને આપણે તાળીઓથી વધાવશું. એમને આવકારો આપીએ છીએ. અહીં ઘણા બધા એવા મોરબીઓ આવ્યા છે, કેટલાને આપણે નામ લઈએ, પણ વર્ષોથી જ્યારથી અહીં સંતવાણીનું આયોજન કરવામાં આવે છે, જ્યારથી એક ઓળખ થઈ છે. જોકે આપણે માતાજીને ઓળખી ન શકીએ, પણ એક થોડીક જેને કહેવાય જેની ઝલક આપણને મળી રહી છે. એવા રાજલમાં દર સાલે અહીં આવે છે. પરમ વંદનીય પૂજ્ય કુંવરમાં ખોડિયાર આશ્રમ એ પણ અહીં પધાર્યા છે. સમગ્ર અમારા ચારણોનું જેને કહેવાય અમે ગૌરવ, અમારી અસ્મિતા છે, કાંઈ કહીએ તે ભગવતીઓ સમાજમાં 15, 20, 25 જે વિચરે છે સમાજના માર્ગદર્શન માટે. એમાં 2 માતાજીઓ, 2 ભગવતીઓ અહીં કને ઉપસ્થિત છે. અહીં મહેશભાઈ સહેજપાલ અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે. મોરબી શ્રી ભરતભાઈ દત્તાણી, મનોજભાઈ કોટક, જબરદસ્ત લોક સંગીતના જેને કહેવાય ચાહક, વિનોદભાઈ મહારાજ શ્રી પણ અહીં બિરાજમાન છે. ભગવતી આઈ ખોડલધામ વાસી. મોરબી શ્રી રાણસીભાઈ ગઢવી કોડાઈથી અહીં કરીને પધાર્યા છે. આખા ખારોઈ જય દાડા એનું આખું ગ્રુપ અહીં કરીને આવ્યું છે. ખારોઈ ભાઈ કરશનભાઈ ગઢવી, एक एवो परिवार, सामत बापा नो परिवार, सामत बापा का घराना जिसे हम बोलते हैं, सामत घराना. मोरबी श्री देवराज भाई गढ़वी नंढो डेरो एना मोटा भाई करसन भाई आव्या छे. करसन भाई उभा थाओ. डेरो डेरो थाय छे ने एने एना मोटा भाई नी जबरदस्त मोटी जेने कहेवाय के एमा एनी सेवा बोले छे देवराज भाई. आ माणस तो ई पेન્ટ शर्ट પહેરેલ છે ને એમાં સંત છે.
અને પાછી મારી નકલ બહુ કરે છે એવું મેં સાંભળ્યું છે. એ કઈક આમ ને એક્શન કરે છે બાળામાં, મને સમાચાર મળ્યા છે, પણ વિડીયો જોયા પછી વાત. પણ અમે ગૌરવ લઈએ એવો પરિવાર એ પણ અહીંયા આવ્યા છે. થોડી 2 મિનિટની મારે જાહેરાત કરવી છે. અહીં શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ મોરબી શ્રી મંજીભાઈ માવ એમનો એક સંદેશો. સુગ્ન ભજન પ્રેમી તથા ગૌ ભક્તો સંશ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ સતત વિકાસના માર્ગે આગળ વધી રહી છે. તેનો સર્વયશ સમગ્ર ગૌ ભક્તો સંસ્થા પ્રેમીઓ તથા ભજન પ્રેમીઓના ફાળે જાય છે. 37મો વાર્ષિક મહોત્સવ પ્રસંગે આયોજિત સંતવાણીનો લાભ લેવા માટે સર્વ ભાવિક ભક્તજનોને વિનંતી છે. કાર્યક્રમ તારીખ 25/1/2013 શુક્રવાર રાત્રે 10 વાગે. શુભ સ્થળ શેઠિયાનગર 90 ફીટ રોડ સાકીનાકા મુંબઈ. કલાકારોમાં દેવરાજભાઈનું નામ આવ્યું છે, બીજા કોણ છે એમાં લખેલા નથી. આ બધાઓ આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. બીજી એક જાહેરાત, અહીં જેમના વ્રત હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, ઘાટકોપર નગરસેવક માન્ય શ્રી પ્રવીણભાઈ છેડા એમનું જે એક મંડળ છે અહીં અમૃત અક્ષય ધામ 12 બીજના ધણીના જ્યાં બેસણા છે, વર્ષોથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એમાં 8મો વાર્ષિક મહોત્સવ તારીખ 24/2/2013 રવિવાર સાંજે 4 થી 10 વાગે ઉજવવામાં આવશે. સંતવાણીમાં કચ્છ સૌરાષ્ટ્રના નામધારી અને જાજરમાન કલાકારોને ત્યાં આમંત્રણ છે, એટલે મહાપ્રસાદનું પણ આમંત્રણ છે. સ્થળ અમૃત અક્ષયધામ અમૃતનગર ઘાટકોપર 12 બીજના ધણી રામદેવજી મહારાજનું મંદિર. એટલે ત્યાં પણ આપ સૌને સાંભળવા માટે ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે. ઘણા બધા મુરબીઓ અહીં કરી આવ્યા છે. મારા આત્મીય મિત્ર, પોતે રૂડા ભજનિક સારા છે, મહેશભાઈ મહારાજ, ભરતભાઈ અમારા મિસ્ત્રી મૂળ કાનવેર, અમારા વાગડનું ગૌરવ, મુરબી શ્રી શિવરાજભાઈ અમારા ચારણોનું ગૌરવ, હરિભાઈની જેટલી સેવા કહીએ એટલી ઓછી, ખેતસીભાઈ એનું અમે ગૌરવ લઈએ. ને વિશેષમાં અમને આનંદ એ વાતનો છે કે અમારા પ્રમુખ એવા નિર્દોષ અમને મળ્યા છે, વાલજીભાઈ. એની જબરદસ્ત એ ફોન માથે વાત કરે તો આપણને એમ થાય કે આપણે આ કાર્યક્રમમાં જવું જ જોઈએ. એટલે એવો મીઠુડો ચારણ છે. એટલે ટૂંકમાં ચારણ સમાજનું આયોજન, અને આપ બધા ચારણ પ્રેમી આવ્યા છે. લક્ષ્મણભાઈ બારોટ આ બનેલો કલાકાર નથી, આ જન્મેલા કલાકાર છે. બની ગયા છે. આજકાલ કલાકારો બનેલા નીકળ્યા છે, આખી કેસેટ ઓગાડી જાય છે. જેમ ભેંસ આવી જાય ને એમ એ જાજુ હાલે નહીં. કારણ કે 5 વ્યક્તિઓ ખિસ્સીભાઈ સમાજમાં જન્મ લે: સંત, સુરવીર, દાતાર, કલાકાર અને હરામી માણસ. હરામી આ જન્મે. હરામભાઈ તમારે મારે કરવી તો કરી ન હકી, જો કે અમે તો કરી લઈએ, કારણ કે પાણી ઘણા પીતા હોય ને કરશનભાઈ, પણ પછી સરવાળે નડે. પણ વર્ષોનો જેમને અનુભવ, બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપાની બાજુમાં બેહીને જે માણસે ભજનો સમાજને સંભળાવ્યા છે, એ વર્ષોનો મારો એક અનુભવ છે કે લક્ષ્મણ બારોટ જ્યારે માઇક ઉપર આવે ને ત્યારે કોઈ પણ જાતની આનાકાની વગર દિલ રેડીને આ માણસ રજૂ થાય છે. પહેલી વાત તો એ છે, મગજથી કામ કરે એ માણસને આનંદ ના આપી શકે. કોઈ પણ કલાકાર મગજથી માણસ સામે રજૂ થાય એ આવનાર શ્રોતાઓને આનંદ ના આપી શકે. એના માટે તો દિલ રેડી અને જે કલાકાર રજૂ થાય ને એ માણસોને આનંદ આપી શકે. અને એવી મોજ લક્ષ્મણ બારોટે એક ભજન જેને મારીને તમારી આત્માની બેટરી ચાર્જિંગ થઈ જાય એવો માહોલ ઊભો કર્યો છે. આ માણસે 2 કલાકનો જબરજસ્ત દોર, અને એમાં જો સહભાગી અને સહકાર મળ્યો હોય, પીઠબળ મળ્યું હોય, તો આપ બધાનો સમજદારીથી આપ સાંભળો છો, એની મજા છે. મુંબઈમાં આવો માહોલ હોય ને છતાં સંતવાણીની મોજ આપણે માણી રહ્યા છીએ. અને ટૂંક સમય પહેલા જ અમે મોજ કરી હતી. ત્યાં હોટલનો હોલ હતો, ભાઈ કીર્તિદાનને ખ્યાલ હશે. બહુ આનંદ કર્યો હતો. અને એથી વિશેષ આનંદ કાંઈક મારી માને ખોડે આપણે માણી રહ્યા છીએ. ત્યારે ભાઈ લોકગાયક ગુજરાત, કારણ કે આ એક બીજી ચોખવટ કરી દઉં, અહીંયા હું આ મારો કાર્યક્રમ છે, સાહિત્યકાર તરીકે નથી આવતો. વર્ષોથી આ કાર્યક્રમમાં સમાજનું આમંત્રણ મળે છે.
અને જ્યાં સુધી સમાજનું આમંત્રણ મળે ત્યાં સુધી બીજે કોઈ દિવસ લેવાય નહીં, કારણ કે તારીખ છે ને એનું કોઈ બહુ મહત્વ નથી. તારીખ જીવનમાં એક જ સાચી છે. અમારા કલાકારો હામામાં મળે એટલે એમ કે કેટલી તારીખ છે, ઘણી વાર હું કહું દીકરા તારીખ એક જ સાચી. એના માટે કર. આ તો આમાં તો રૂપિયા તો મુની બદનામ હોય, 2 કરોડ રૂપિયા 1 કલાકના લે છે, એમાં કાંઈ નહીં. એ રૂપિયાની વાત જવા દે, તારીખ તો એક જ સાચી છે ને. એટલે ઈશ્વરદાસજી લખે છે કે હે નારાયણ તુજને નમું ઇણ કારણ હરિયાદ જીણ દિન આ જગત છંડળો પ્રભુ 3 દિન તો સે કાજ. હે પરિબ્રહ્મ પરમાત્મા, જે વખતે જીવને અને ખોડિયાને વાદ હાલે એ વખતે મારે તમારું કામ પડશે. એટલે એ તારીખ માટે આપણે બધા મહેનત કરીએ છીએ. આપ જે કયા શુભ કાર્યમાં ઘોર કરો છો ને એ આપણી તારીખ સુધારવા માટેની મહેનત છે. અહીં બહુ વિશેષ મોજ આવી રહી છે. ભાઈ લક્ષ્મણભાઈ ભાડિયા ચારણ સમાજ વાડીમાં જબરદસ્ત જેને ભોગ આપ્યો છે, અને બીજી ગૌશાળા પણ ભાડિયાની એને પણ દાદ આપીએ એવું એ ગામ છે. ચારણોનું અમારું ગૌરવવંતું, એટલે વિશેષ આનંદ. મોરબી શ્રી મનોજભાઈ નગર સેવક મોલોન, એમને પણ અમે આવકારો આપીએ છીએ. સમયની પાબંદીને કારણે અમે આપના સન્માન શબ્દોથી કરીએ છીએ. આપનું સ્થાન છે અમારા સમાજ જે આયોજકો છે એના હૃદયમાં છે, અને બાપુ હૃદયમાં જેનું સ્થાન હોય ને એ કોઈ દિવસ નીકળે નહીં. એટલે અમે તો ચારણો દિલથી કામ કરવા વાળા છીએ. મગજથી અમે કામ લીધા હોત તો ટાટા બિરલા અમારી ઘરે હોત. મગજથી અમે કામ લેતા નથી, અમે તો ભાવને ભગવતીને ખોળે અમે કાયમ કહીએ છીએ. હું તો ચારણોને એક સંદેશો કાયમ આપું છું કે જે ચારણને ભગવતી ઉપર ને ભુજા ઉપર વિશ્વાસ હોય ને દુનિયાની કોઈ તાકાત નથી બાપુ એના સામે અવળી મીઠ માંડી શકે. કારણ કે જે ભગવતી 90 વર્ષ પહેલા પ્રાગટ્ય થયું હોય અને સમગ્ર ચારણ ઉપર માના આશીર્વાદ ઉતર્યા હોય એવી ભગવતી આપ સૌ શક્તિ પૂજક છો. અને ભગવતી સોનલમાં હજી એક વખત જાહેરમાં કહી દઉં, માત્ર ને માત્ર ચારણ પૂરતા સીમિત નહોતા. જેને જેને માની સેવા કરી છે ને એના ઉપર એના આશીર્વાદ ઉતર્યા છે, ને એવા તો જાહેરમાં અનેક દાખલા છે. અખતરો કરજો, કોઈક દી ક્યાંય તકલીફ પડે ને ભગવતીને યાદ કરજો. ગમે તે જ્ઞાતિને આવ્યા હો, હૃદયથી પ્રાર્થના કરજો ને બાપુ તમારા અટક્યા ઉકેલે નહીં તો એ ભગવતીનો પ્રાગટ્ય દિવસ અમે મુંબઈમાં ઉજવ્યો કહેવાય ભલા માણા. એ માના સાનિધ્યમાં આનંદ કરવા આપણે બધા મળ્યા છીએ. ત્યારે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સુરંગા સ્નેહ સખી અમારી ગોઠ મેં આજ મોતીએ વર્ષ્યા મેં કંચન વર્ષ્યા મેં એવો આનંદ માણી રહ્યા છીએ. અને બીજી એક વાત, આ શ્રદ્ધાનો વિશેષ. બાકી તો હાથમાં છે શંકાનો નકશો અને શ્રદ્ધા સુધી જવું છે. પગમાં છે લંકાની ધૂળ અને અવધ સુધી જવું છે. એ બે વાતો નહીં બને. શ્રદ્ધાનો આ વાત છે, અને શ્રદ્ધા રાખીને કોક દી ભગવતીને યાદ કરજો એ બેઠી એને. અને બાપુ તમારા ધાર્યા કામ, અને ધાર્યા કામ ન થાય તો અમે કાંઈ આમ ભેડા ન થાય. કારણ કે અમને અનુભવ થયો છે ને તમે અનુભવ કરી લેજો, ક્યાંય પણ તકલીફ પડે તો. અને બહુ વિશેષમાં હરિભાઈ અમારો એવો એક ધૂળ જોયો તાણ છે. એક કોણ એ વ્યક્તિ ક્યાં આવી છે, કોઈ વિવેક ચૂકાય નહીં, કોઈનો ઉલ્લેખ રહી ન જાય. અહીં બ્રહ્માંડેશ્વર એની તો શું વાત કરીએ ભલામણ. એ તો કાશી છે, કાશી કલાકારો માટેનું. જેમ સાધુ થયા પછી વર્ષો પહેલા કાશીની કાવડ લેવા કાશીએ જવું પડે ને, હું તો એમ કહું છું કે મુંબઈમાં બ્રહ્માંડેશ્વરમાં જે કલાકાર હાલે ને એનો બાપુ પલ્લો ન પકડે કોઈ. આખા ગુજરાતમાં નહીં, ભારતમાં ને વિશ્વમાં હાલે. બ્રહ્માંડેશ્વર જે ભગવાન સદાશિવ બેઠો છે એને પ્રમાણપત્ર આપી દે, લીખ દિયા પરવાના, પછી એના પલા ન પકડે કોઈ. એવા તો ઘણા મંડળ અહીં કરી આવ્યા છે, ભજન પ્રેમી મંડળ. એટલે મોજ કરવા માટે મળ્યા છીએ. તો થમ ઝડક્યો મેળી હસી અને ખેલણ લાગી ખાટ, વો સજડા ભલે આવ્યા જેની જોતા વાટ. લક્ષ્મણભાઈને સાંભળ્યા બાદ જેને સાંભળવાની આપ રાહ જોઈ રહ્યા છો, મુંબઈને તો એને બહુ પહેલું લગાડ્યું છે ને એવો જબરદસ્ત ક્રેઝ ઉભો કર્યો છે. યુવાનો જો હું તો એમ જાહેરમાં કહું છું, પેલા ભજનમાં આવતા ને એટલે કા ભજનના ભાંગેલા હોય ઈ આવે ને કા હાવ ભાંગેલા હોય આવે. આ માણસો તો યુવાનોને આવતા કર્યા છે. એવો જબરદસ્ત ક્રેઝ. કમસે કમ એ બાને યુવાન આઈ કરી આવે તો છે ને. એ ઘોર નિમિત્તે રૂપિયા તમે અહીંયા મૂકો છો. આજ રૂપિયા તમે બિયર બારમાં જઈને ઉડાડજો.
તમે ભૂંડા લાગશો. એક પૈસો શુભ કાર્યમાં જવાનો છે એટલે અપીલ કરું છું, કોઈ દબાણ નથી, માત્ર ને માત્ર વિનંતી છે તમને તમારો અંતરાત્મા કે તો અહીં કને ગોર કરજો. બાકી મોજ માટે મળ્યા છીએ એટલે લોક ગાયક ગુજરાત અમારા ચારણોનું ગૌરવ શ્રી કીર્તિદાન ગઢવી. ભાઈ અશોકભાઈ અને ખેચીભાઈ, બીજા કાશુભાઈ બે ઉસ્તાદો, ત્યારબાદ હુસેનભાઈને પણ આપણે બેસાડશું. એક સામે ઉભેલા મિત્રોને વિનંતી, નમ્ર વિનંતી, આપ અમારા અતિથિ છો, સામે જગ્યા છે આ બાજુ, શક્ય હોય તો આપ ત્યાં સ્થાન લઈ લો. કારણ કે શરૂઆતમાં હું આવ્યો ત્યારે જ મને મોરબી શ્રી હરિભાઈ કીધું હતું મને કે મોરારદાન આજ કદાચ હોલ બહુ ટૂંકો પડશે. ને એ પાછા કારણ કે વર્ષોના અનુભવી માણસ અને આમે વેપારી છે, એની મહેનત બહુ અહીં જે છૂટા લઈ આવે છે ને મને બહુ ગમે. આગળ જે બેઠા છે ને બે પાંચ, એટલે કારણ કે ભગવતી આઈ રવેચી ઉપર જેને જબર મોટી શ્રદ્ધા છે ભાઈ. એ પછી મોકો મળશે ત્યારે પ્રસંગ રજૂ કરીશું મારી માનો શોર્ટ એન્ડ સ્વીટ. પણ તે પહેલા કીર્તિદાનજીને આમંત્રણ આપું. કીર્તિભાઈ પધારો, વધાવો તાળીઓ.
જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતા તું રામ ને સંભાળ, ઉઠત બેઠત આત્મા, એ ચાલંતા ચિતા, ઉઠત બેઠત આત્મા, એ ચાલંતા ચિતા, અરે નારાયણ ના વિસારીએ નિત પ્રત લીજે ના, એ નારાયણ ના વિસારીએ નિત પ્રત લીજે ના, જો લાવે મનુષ્ય જન્મ, એ ઉત્તમ કામજી, જી 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 જી, ઉત્તમ કામ નારાયણ રા નામ રી, એ પડી બુઢ પણ રે પીછા, બાલપણું ને યૌવન વખત, વો દિન ગયા અજા. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં લખે, જે પણ દુહા છે હરિરસના, એમાં એનું પ્રમાણ એ છે કે કદાચ કોઈ જીવનો મોક્ષ ન થતો હોય તો એને 5 દુહા સંભળાવી દો, સાહેબ મોક્ષ થઈ જાય, એવો હરિરસ છે. ભાગ બડો તો રામ જપ તેરા બખત બડા તો કછુ દે, ભાગ બડો તો તું રામ જપ બખત બડા તો કછુ દે, અકલ બડી ઉપકાર કર, આ દેહ ધર્યા ફળે, અકલ બડી બડી બડી, અકલ બડી ઉપકાર કર, આ દેહ ધર્યા ફળે. તો શું પૂછો છો મુજને કે હું શું કરું છું, તમે શું કહો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું ફરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું, અરે શું પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું ફરું છું, એ મને જ્યાં ગમે ત્યાં કરું છું ફરું છું.
એ વિચારી વિચારીને ડગલા ભરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું વિચારી વિચારીને ડગલા ભરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું અરે મને જ્યાં ગમે ત્યાં ફરું છું જય સોનબાઈ નથી બીક કોઈની મને આ જગતમાં એ નથી બીક કોઈની મને આ જગતમાં નથી બીક કોઈની મને આ જગતમાં ફકત એક મારા બસ એક મારા ભોળાનાથથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફકત એક મારા હરીથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું એ મને જ્યાં ગમે ત્યાં ફરું છું
વિચરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું